વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અતિથિ સેવા તો આ ભાઈએ કરી આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે ગ્રહસ્થ છે એ લોકો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. કારણ કે ગ્રહસ્થ આશ્રમીનો પ્રધાન ધર્મ યજ્ઞ યાગાદિક કરવા અને અતિથિ સેવા કરવી એ જ છે. અને આ વિડીયોમાં હું જે ભગવત ભક્તના ચરિત્રનું વર્ણન કરું છું, એણે પોતાના જીવનમાં અતિથિ સેવા કેવી રીતના કરી હતી એ બધી જ વાત હું આની અંદર કહી રહ્યો છું. તો પુનઃ કહું છું કે ગ્રહસ્થ આશ્રમીઓ આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 138મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે અન્નાદ્યહિ શક્તિતો અભ્યર્ચ્યો યતિથિસ્તૈર ગૃહાગતઃ. અર્થાત કે તે ગ્રહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકી કરીને પૂજવું. એનું કારણ એ જ કે ગ્રહસ્થાશ્રમીનો પ્રધાન ધર્મ યજ્ઞ યાગાદિક કરવા અને અતિથિની સેવા કરવી. અતિથિ શબ્દનો અર્થ કરતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 138ની ટીકાની અંદર કહે છે કે ન વિદ્યતે તિથિર દ્વાદશ્યાદિર નિયતા યસ્યેતિ અતિથિ. અર્થાત કે અતિથિ એટલે જેને આવવાની ચોક્કસ તિથિ, જેમ કે હું આવતી બારસે તમારે ઘેર આવીશ તેમ ન હોય, એને અતિથિ કહેવામાં આવે છે. આ પ્રમાણે સદગુરુ સતાનંદ સ્વામીએ અતિથિ શબ્દની વ્યાખ્યા કરેલી છે. શાસ્ત્રોની અંદર અને એમાં પણ સ્કંદ પુરાણ કાશી ખંડ 35મા અધ્યાયના 205મા શ્લોકમાં કાર્તિક સ્વામી કહે છે કે અદ્વગઃ ક્ષીણવૃત્તિશ્ચ વિદ્યાર્થી ગુરુપોષક યતિશ્ચ બ્રહ્મચારી ચ ષડેતિ ધર્મ ભિક્ષુકાઃ. અર્થાત કે રસ્તે જતો પ્રવાસી, જેની આજીવિકા નષ્ટ થઈ ગઈ હોય તે, આર્ય વિદ્યાનો વિદ્યાર્થી, ગુરુનું પોષણ કરનારો, સંન્યાસી અને બ્રહ્મચારી, આ 6 ધર્મ ભિક્ષુક અતિથિ કહેવાય છે. તો આ 6 જણામાંથી કોઈ પણ એક ઘરે આવે તો ગ્રહસ્થએ એનું અન્નાદિકથી પોષણ કરવું જોઈએ. પરાશર સ્મૃતિમાં મહર્ષિ પરાશર કહે છે કે યેનાર્ચિતો અતિથિ પ્રીત્યા તેન સંપ્રણીતો હરિ. અર્થાત કે જેણે પ્રેમથી અતિથિની પૂજા કરી હોય તો તેણે માનો શ્રી હરિને રાજી કરેલા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈ ગ્રહસ્થ પ્રેમ પૂર્વક અતિથિની અન્ન જલ ઇત્યાદિથી સેવા કરે છે એ જાણે સાક્ષાત
ભગવાન શ્રી હરિની સેવા કરે છે. એ પ્રમાણે મહર્ષિ પરાશર કહે છે, પરાશર સ્મૃતિના પ્રથમ અધ્યાયના 51મા શ્લોકમાં પણ મહર્ષિ પરાશર કહે છે કે યતિશ્ચ બ્રહ્મચારી ચ પક્વાન સ્વામિના બુભો તયોર અન્નમ દત્વા તો ભુક્ત્વા ચાંદ્રાયણમ ચરેત. અર્થાત કે સંન્યાસી અને બ્રહ્મચારી આ બે તો તૈયાર ભોજનના અધિકારી છે. જે ગૃહસ્થ તે બંનેને અન્ન આપ્યા સિવાય જમી લે છે તો તેને જે પાપ લાગે તેની શુદ્ધિ માટે તેણે ચાંદ્રાયણ વ્રત રૂપી પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ પ્રમાણે મહર્ષિ પરાશર કહે છે કે ઘરદ્વાર પર અતિથિ આવેલો હોય અને એ અતિથિને ભોજન કરાવ્યા વગર ગ્રહસ્થ ભોજન કરે તો એણે તેના પ્રાયશ્ચિત રૂપે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. સ્કંદ પુરાણ કાશી ખંડ 38મા અધ્યાયના 29મા શ્લોકમાં કાર્તિક સ્વામી કહી રહ્યા છે કે અનર્ચિતો અતિથિર ગેહાદ ભગ્ન નાશો યચ્છ ગચ્છતિ આ જન્મ સંજિતાત પુણ્યાત ક્ષણાત સહી બહિર્ભવેત. અર્થાત કે જે ગ્રહસ્થના ઘરેથી સત્કાર નહીં પામેલો અને નિરાશ થયેલો અતિથિ ચાલ્યો જાય છે તો તે ગ્રહસ્થે જન્મથી આરંભીને વર્તમાન સમય સુધી સંપાદન કરેલા બધા જ પુણ્ય કર્મોનો એક ક્ષણે જ વિનાશ થઈ જાય. આ પ્રમાણે જે ગ્રહસ્થના ઘરેથી અતિથિ નિરાશ થઈને જતો રહે છે એણે પોતાના જીવન પર્યંત જેટલા પણ સત્કર્મ કરેલા હશે એ બધા જ સત્કર્મો સમાપ્ત થઈ જશે. મહાભારતના શાંતિ પર્વમાં 146મા અધ્યાયના 5મા શ્લોકમાં ગંગાપુત્ર ભીષ્મ પણ કહે છે કે અરાવપ્યુ ચિતમ કાર્યમ આતિથ્યમ ગૃહ માગતે છેત્તુમપ્યાગતે છાયામ નોપસંહરતિ દ્રુમઃ. અર્થાત કે તમારો શત્રુ હોવા છતાં જો તમારે ઘેર આવે તો તેનું યોગ્ય આતિથ્ય કરવું જોઈએ. માણસ હાથમાં કુહાડો લઈને વૃક્ષને કાપવા જાય છે તેને દેખીને વૃક્ષ પોતાની છાયાને પાછી ખેંચી લેતો નથી. તે શત્રુ ઉપર પણ છાયો કરીને તેનું સન્માન કરે છે. આ પ્રમાણે શત્રુ પણ જો અતિથિ રૂપે ઘરે આવે તો એનું પણ આતિથ્ય કરવું જોઈએ એવું ગંગાપુત્ર ભીષ્મ અહીં શાંતિ પર્વની અંદર કહી રહ્યા છે. પૂર્વે થયેલા મોટા મોટા ભગવત ભક્તોએ અનેકો કષ્ટો વેઠીને પણ અતિથિની સેવા કરી. જુનાગઢ જિલ્લાના બિલખા ગામમાં રહેતા શેઠ સગારસા દ્રષ્ટાંત રૂપ છે. શેઠ સગારસાના જીવન ચરિત્રને જોતા પહેલા એઓના પૂર્વ જન્મનું ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે. શેઠ સગારસા પૂર્વ જન્મમાં કોણ હતા એ બાબત પણ અવલોકન કરવા યોગ્ય છે. જેમ ઐતહ્ય પ્રમાણથી એક કથા પ્રસિદ્ધ છે કે પૂર્વ જન્મમાં શેઠ સગારસા અંગરાજ કર્ણનો અવતાર હતા. મહાભારતના યુદ્ધમાં અંગરાજ કર્ણ અર્જુન દ્વારા
વીર ગતિને પામે છે, ત્યારબાદ એઓ સ્વર્ગમાં જાય છે. અંગરાજ કર્ણએ પોતાના જીવનમાં સુવર્ણનું એટલું બધું દાન કરેલું હતું કે સ્વર્ગમાં એમને રહેવાને અર્થે સુવર્ણનો મહેલ ઉપસ્થિત હતો. એક સમયની વાત હતી, સ્વર્ગની અંદર સ્વર્ગના દેવતાઓની પંગત પડેલી છે અને એ પંગતની અંદર બધા જ લોકોને વિવિધ પ્રકારના પકવાન પીરસવામાં આવેલા છે, પરંતુ અંગરાજ કર્ણની થાળીમાં કેવલ સુવર્ણ પીરસવામાં આવેલું છે. અંગરાજ કર્ણએ દેવરાજ ઇન્દ્રને પૂછ્યું કે દેવ, બધા જ લોકોને વિવિધ પ્રકારના પકવાનો પીરસવામાં આવેલા છે અને મારી થાળીની અંદર સુવર્ણ? ત્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે અંગરાજ, ધરાતલ પર જે વસ્તુનું દાન કરવામાં આવે તે જ વસ્તુ એ દાતા સ્વર્ગની અંદર પ્રાપ્ત કરે છે. તમે ધરાતલ પર કેવલ ને કેવલ સુવર્ણનું દાન કરેલું છે, પરંતુ અન્નનું દાન નથી કરેલું, અને એને લઈને તમને અહીં સ્વર્ગમાં પણ કેવલ સુવર્ણની જ પ્રાપ્તિ થશે. અંગરાજ કર્ણએ કહ્યું કે દેવ, જો અન્ન ન મળે તો હું સુધાથી મૃત્યુ પામીશ. ત્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે અંગરાજ, તમો તમારી તર્જની આંગળી એટલે કે પહેલી આંગળી ચૂસ્યા કરો, એમાંથી અમૃત ઝરતું રહેશે અને એના દ્વારા તમારા ઉદરની પૂર્તિ થશે. કારણ કે જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરતા હતા, એ સમયે એક બ્રાહ્મણ રાજસૂય યજ્ઞમાં ભોજન કરવાને અર્થે આવેલો. એને ભોજનશાળા ખબર ન હતી, ત્યારે તમે ઉંગલી નિર્દેશ કરીને એને ભોજનશાળા બતાવેલી હતી. એ પુણ્યને લઈને તમારા જમણા હાથની પહેલી આંગળીમાંથી અમૃત ધરતું રહેશે. માટે એ આંગળી તમે ચૂસ્યા કરો, જેથી કરીને તમારા ઉદરની પૂર્તિ થશે. આ પ્રમાણે જ્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું એટલે અંગરાજ કર્ણ સ્વર્ગમાં રહ્યા થકા પોતાની ઉંગલી ચૂસ્યા કરતા હતા. આપણા ગુજરાતમાં એક કહેવત છે કે ઉંગળી નિર્દેશનું પણ પુણ્ય મળે છે. એ કહેવત અંગરાજ કર્ણના જીવન ચરિત્ર સાથે સંકળાયેલી છે. તે પછી અંગરાજ કર્ણના પુણ્ય સમાપ્ત થઈ ગયા એટલે એ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. પૂર્વ જન્મની અંદર એણે સૂર્યદેવની આરાધના કરેલી હતી. આ ઉપરાંત સુવર્ણનું ખૂબ દાન કરેલું હતું, એટલે બીજા જન્મમાં એનો એક સાત્વિક ભગવત ભક્તના ઘરે જન્મ થાય છે. જૂનાગઢના બિલખા ગામની અંદર રહેતા એક ભગવત ભક્તને ત્યાં અંગરાજ કર્ણ શેઠ સગારસાના રૂપમાં જન્મ લે છે. પોતાના ઘરે પુત્રનો જન્મ થયો. માતા પિતાએ એના જાતકર્માદિક સંસ્કાર કર્યા. સમય જતા એને યજ્ઞોપવિતથી અલંકૃત કર્યો. ગુરુકુલમાં મોકલો. ગુરુકુલમાં શિક્ષા લઈને સગારસા શેઠ પોતાના ઘરે આવે છે. પોતે વણિક જ્ઞાતિની અંદર પ્રગટ થયા છે. પિતાજીનો વ્યાપાર દિગંતમાં ચાલે છે. પિતાજી પોતાનો સમસ્ત વ્યાપાર
પોતાના પુત્રને આપી દે છે અને પછી એઓ ભગવાનના ભજનમાં લાગી જાય છે અને સમય જતા સગારસા શેઠના માતા પિતા પરમ ગતિની પ્રાપ્તિ કરી દે છે. જતા જતા સગારસા શેઠના માતા પિતાએ સગારસા શેઠના લગ્ન પણ કરી દીધેલા હતા. સગારસા શેઠની પત્નીનું નામ હતી ચંગાવતી અને કોઈક એને શંગાવતી પણ કહે છે. પોતાનો વ્યાપાર દિગંતની અંદર ચાલતો હતો એટલે સદા ચાર પરાયણ એવા સગારસા શેઠે પોતાના ઘરે સદાવ્રત ખોલી નાખેલું. કોઈ પણ વ્યક્તિ એના ઘરે આવે એ ભૂખ્યો ન જાય. મોટા મોટા દુકાળની અંદર પણ એના ઘરે કોઈ પણ આવેલું હોય એને અન્ન અને જલની પ્રાપ્તિ થાય જ. ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા છે, પરંતુ સગારસા શેઠના ઘરે કોઈ પણ બાળકનો જન્મ થયો નથી. એટલે એવો બંને જણા પોતાના ગામમાં રહેતા એક સાધુની પાસે ગયા. આ સાધુ સદાચાર નિષ્ઠ હતા, ભગવાનના ભક્ત હતા. સગારસા શેઠ અને એમના ધર્મપત્ની ચંગાવતીએ પોતાની આપવીતી સાધુની પાસે કહી. એટલે સાધુએ કહ્યું કે શેઠ, તમે એક નિયમ લેવો કે નિત્ય તમારે એક અતિથિને જમાડીને જ ભોજન કરવું. જો આ નિયમ તમે લેશો તમારા ઘરે પુત્રનો જન્મ થશે. શેઠે કહ્યું કે ભલે, અમે બંને દંપતીઓ આ નિયમ લઈએ છીએ. આ પ્રમાણે નિયમ લઈ શેઠ સગારસા અને એના ધર્મપત્ની ઘરે આવે છે અને થોડા જ મહિનામાં સગારસા શેઠને ત્યાં પ્રસન્નતાના સમાચાર આવેલા છે. એમના ઘરે એક પુત્રનો જન્મ થયો છે, જેનું નામ દેવોએ ચેલૈયો રાખેલો છે. ચેલૈયો ધીરે ધીરે મોટો થવા લાગ્યો અને જ્યારે 8 વર્ષની ઉંમરમાં પ્રવેશ કરે છે ત્યારે સગારસા શેઠ એને યજ્ઞોપવીતથી અલંકૃત કરી ભણવા માટે ગુરુકુલમાં મૂકે છે. એ જમાનામાં આજની જે શિક્ષા પદ્ધતિ છે એવી શિક્ષા પદ્ધતિ ન હતી. એ જમાનામાં તો ગુરુના ચરણમાં બેસીને વિદ્યાનું ઉપાર્જન કરવાનું હતું. સગારસા શેઠની ખ્યાતિ સંપૂર્ણ ભૂમંડળની અંદર વ્યાપી ગઈ છે. બધા જ લોકો એની કીર્તિનું ગાન કરે છે કે આ ધરાતલ પર કોઈ અતિથિ સત્કાર કરનારો હોય તો એ સગારસા શેઠ છે. સગારસા શેઠના ઘરે કોઈ પણ અતિથિ, કોઈ પણ ભૂખ્યો વ્યક્તિ આવે, સગારસા શેઠ અને એમના ધર્મપત્ની એની અંદર ભગવત દ્રષ્ટિ રાખતા હતા અને એને ભગવત રૂપ માની અન્ન જળથી એની સેવા કરતા હતા. ભક્તો, જે લોકો પાઠશાળાની અંદર દાખલ થાય ને એની જ પરીક્ષા થતી હોય છે. ભગવાન શ્રી હરિને પણ પોતાના ભક્ત સગારસા શેઠ અને એની ધર્મપત્ની ચંગાવતીની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ છે. લીલાધારીએ એક દિવસ એવી લીલા રચી કે લાગ લગાટ 9 દિવસ પર્યંત વરસાદ વરસતો રહ્યો. હવે વરસાદ વરસતો રહ્યો એટલે ઘર દ્વાર પર કોઈ અતિથિ આવેલો નહીં.
એટલે સગારસા શેઠ અને ચંગાવતીને 9 દિવસ પર્યંત ઉપવાસ થયા, કારણ કે એમણે નિયમ લીધેલો હતો કે ઓછામાં ઓછા એક અતિથિને પણ ભોજન કરાવી આપણે અન્ન ગ્રહણ કરવું. હવે આ નિયમ લીધેલો છે તો નિયમ તોડાય કેવી રીતના? 9 દિવસ થઈ ગયા છે, કોઈ અતિથિ આવેલું નથી, વરસાદ સતત પડ્યા જ કરે છે, બંધ થવાનું નામ નથી લેતું. 10મા દિવસે વરસાદ રોકાયો એટલે સગારસા શેઠ અતિથિની શોધમાં ગામના પાદરે આવ્યા. ગામના પાદરે એક અવાવરું જગા હતી જ્યાં કોઈ આવતું જ ન હતું. ત્યાં ભગવાન શ્રી હરિ અઘોરીનું રૂપ ધારણ કરીને સગારસા શેઠની પરીક્ષા લેવા અને અર્થે ત્યાં બેઠેલા હતા. અઘોરીનું રૂપ અતિશય કદરૂપું હતું અને એના આખા શરીરમાંથી રક્ત વહેતું હતું, કારણ કે એ અતિથિને એટલે કે પેલા અઘોરીને રક્તપિતિયાનો રોગ થયો હતો. સગારસા શેઠ એની પાસે આવે છે અને એને કહે છે કે મહાત્મા, આપ અમારા ઘરે ચાલો, અમે તમારી સેવા કરવા માંગીએ છીએ. ત્યારે પેલા અઘોરીએ કહ્યું કે અમે તમારા ઘરે તો આવશું, પરંતુ અમે જે માંગીએ એ તમારે આપવું પડશે. જો આપવામાં આની કાની કરશો તો તમારે એનું માથું પરિણામ ભોગવવું પડશે. સગારસા શેઠ કહે છે કે ભલે. અને ત્યારબાદ સગારસા શેઠ એ અઘોરીને લઈને પોતાના ઘરે આવે છે. ઘરે આવી સર્વપ્રથમ તો ગરમ પાણીથી બંને પતિ પત્ની એ અઘોરીને સ્નાન કરાવે છે અને પછી સારા વસ્ત્રો પહેરાવે છે. અતિથિ સ્વસ્થ થયા એટલે ચાંગાવતી એક સુવર્ણના થાળમાં સામગ્રી લઈ અતિથિની પાસે આવે છે અને કહે છે કે મહાત્મા, આપાને ગ્રહણ કરો. આ પ્રમાણે જ્યારે પેલા અઘોરીની સન્મુખ થાળ મૂકવામાં આવ્યો ને એટલે અઘોરી ક્રોધાયમાન થઈ ગયા અને એઓએ ઠોકર મારીને અન્નનો થાળ એક બાજુ મૂકી દીધો અને એ સગારસા શેઠ પ્રત્યે બોલ્યો કે શેઠ, અમે અઘોર પંથના છીએ અને અમે તો નિત્ય માંસ ખાઈએ છીએ, માટે આપ અમારી સન્મુખ માંસ ઉપસ્થિત કરો. તમે અમને વચન આપેલું છે કે અમે જે કહીએ એ જ પ્રમાણે તમે કરશો. અઘોરીની વાત સાંભળી સગારસા શેઠ તો સ્તબ્ધ થઈ ગયા. ત્યાં અતિથિ તો આમિષ અન્ન માગે છે. આપણે આપણા જીવનમાં ક્યારેય પણ આમિષ અન્નની સન્મુખ જોયું પણ નથી. હવે શું કરવું? શેઠાણી ચાંગાવતી પણ મનોમન વિચાર કરવા લાગી કે 32 પ્રકારના પકવાનો બનાવતા મને આવડે છે, પરંતુ મેં મારા જીવનની અંદર ક્યારેય પણ માંસ રાંધેલું નથી. અતિથિ માટે મારે માંસ કેવી રીતના રાંધવું? જો અતિથિની માંગણી પૂરી કરવામાં ન આવે અને એ ભૂખ્યા પેટે જતા રહે તો મારું વ્રત, અમારી ટેક તૂટી જાય.
હવે શું કરવું? છતાં પણ સગારસા શેઠે પોતાના માણસો પાસે માંસ મંગાવેલું છે અને ચાંગાવતીએ એ માંસ રાંધીને તૈયાર કરેલું છે. કથણ હૃદયે એણે માંસ રાંધીને તૈયાર કરેલું છે અને પછી સુવર્ણના થાળની અંદર એ માંસ મૂકી એવો અતિથિની પાસે આવે છે અને એવોને કહે છે કે હે દેવ, આપ આપનું અન્ન ગ્રહણ કરો. આ પ્રમાણે જ્યારે ચાંગાવતીએ કહ્યું એટલે પેલા અઘોરી પુનઃ ક્રોધિત થયા અને એના પ્રત્યે બોલ્યા કે તમે મને કોઈ પ્રાણીનું માંસ ખવડાવો છો અને પ્રાણીનું માંસ ખવડાવી અમને હંભળાવો છો. અમે પ્રાણીનું માંસ ક્યારેય પણ ભક્ષણ ન કરીએ. આ પ્રમાણે જ્યારે પેલા અઘોરીએ વાત કરી એટલે સગારસા શેઠ અને ચાંગાવતી વિચાર કરવા લાગ્યા કે હવે આપણે શું કરવું. બંને એકબીજાને કહેવા લાગ્યા કે તમે મારો વધ કરો અને મારા શરીરનું માંસ અતિથિને જમાડો. આ પ્રમાણે જ્યાં કહેતા હતા ત્યાં પેલો અઘોરી બોલ્યો કે અમારે તમારું માંસ પણ ન ચાલે કે તમારી ધર્મપત્નીનું માંસ પણ ન ચાલે, પરંતુ અમારે તો કુમળા બાળકનું માંસ ખાવું છે. આ પ્રમાણે જ્યારે અઘોરીએ કહ્યું એટલે સગારસા શેઠ વિચાર કરવા લાગ્યા, કુમળો બાળક તો મારો પુત્ર જ છે, માટે મારે એને જ બોલાવવો પડશે. પોતાના માણસો દ્વારા એમણે પોતાના પુત્ર ચેલૈયાને પોતાના ઘરે બોલાવ્યો. તે વખતે ચેલૈયો ગુરુકુલની અંદર વિદ્યા અધ્યયન કરતો. માણસો તેડવા આવ્યા એટલે ચેલૈયો ઘર તરફ આવતો હતો. આ તરફ આખા ગામની અંદર આ વાત પસરી ગઈ હતી કે શેઠ સગારસાને ત્યાં કોઈ વિચિત્ર અતિથિ આવેલા છે, એ કુમળા બાળકનું માંસ માંગે છે. ચેલૈયો એવો ગામમાં આવ્યો ને એટલે ગામના લોકોએ ચેલૈયાને કહ્યું કે ચેલૈયા, તું ઘરે ન જતો, કારણ કે તારા ઘરે એક અઘોરી આવેલા છે અને એ અઘોરી ભોજનમાં કુમળા બાળકનું માંસ માંગે છે અને તારા પિતા અને તારી માતા તો દાનેશ્વરી થઈ ગયા છે, એટલે તને પણ વધેરવા તૈયાર થઈ ગયા છે, માટે તું અહીંથી સીધો ચાલ્યો જા. આ પ્રમાણે જ્યારે ચેલૈયાને કહ્યું ને એટલે ચેલૈયો બોલ્યો કે ભાગું તો મારી ભોમકા લાજે. અર્થાત કે આવી વેળાએ જો હું ભાગી જાઉં ને, પલાયન થઈ જાઉં ને, તો મારી માતાનું ધાવણ લાજે. અમારા પિતા અને અમારા માતાશ્રીએ એ ટેક લીધી છે કે અતિથિને તૃપ્ત કર્યા વગર ક્યારેય પણ અન્ન ગ્રહણ ન કરવું, અને અમે પણ એની સંતાન છે. એ અતિથિ અમારા ઘરે ભગવાન રૂપે આવેલા છે અને અતિથિને તૃપ્ત કરવો એ અમારો ધર્મ છે. ભલે મારું શીશ જાય છતાં પણ હું અતિથિને તૃપ્ત કર્યા વગર પાછું ન પડું. ભક્તો, સિંહ હોય ને એના તો સિંહ જ હોય. એવા સગારસા શેઠ એવો જ એનો પુત્ર ચેલૈયો. ચેલૈયો ઘરે આવ્યો
અને આવી પોતાના પિતાને અને માતાને કહે છે કે દેવ, આપ મારા શરીરનું માંસ કાઢી અતિથિની તૃપ્તિ કરો. કુમળા બાળકનું માંસ કેવી રીતના લેવાય, પરંતુ કઠણ હૈયે સગારસા શેઠે અને એના ધર્મપત્ની પોતાના બાળકનું માંસ ખેંચ્યું છે અને પછી એને રાંધીને પુનઃ અતિથિની પાસે લાવે છે. ત્યાં જ પેલા અઘોરી કહે છે કે ભાઈ, મને બાળકનું માંસ ન ચાલે, અર્થાત કે બાળકના શરીરનું માંસ ન ચાલે, મારે તો એના મસ્તકનું માંસ ખાવું છે અને એ મસ્તકનું માંસ પણ તમારે રાંધવાનું છે. સર્વપ્રથમ તમારા બાળકનો શિરચ્છેદ કરો અને પછી એને ખાંડણિયાની અંદર ખાંડો અને ખાંડણિયાની અંદર જ્યારે તમે ખાંડતા હો ત્યારે લગ્ન વખતે તમે જે શણગાર સજેલા હતા એ સજી હાલરડા ગાતા ગાતા તમારે એને ખાંડવાનું છે અને મનની અંદર પણ શોક આવવા દેવાનો નથી, અન્યથા તમારું અન્ન ગ્રહણ કર્યા વગર અમે જતા રહીશું. સગારસા શેઠ તો વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ ધીરજ ધરી કોઈ સર્વપ્રથમ પોતાના પુત્રનો શિરોચ્છેદ કરેલો છે. ચાંગાવતી 16 શણગાર સજીને ઉપસ્થિત થયા છે, પોતાના પુત્રના મસ્તકને ખાંડણિયામાં રાખેલો છે અને હાલરડા ગાતા ગાતા એવો પોતાના બાળકના મસ્તકને છૂંડવા લાગ્યા અને છૂંડી માંસ તૈયાર કરી એ માંસને રાંધી ચાંગાવતી અને સગારસા શેઠ અઘોરીની પાસે લાવે છે અને કહે છે કે બાપજી, આપ આપનું ભોજન ગ્રહણ કરો. પોતાનું મનગમતું ભોજન પોતાની સન્મુખ ઉપસ્થિત થયું છે. અઘોરી રાજી થઈ ગયા છે, પરંતુ જ્યાં એક ગ્રાસ મૂકવા જાય છે ત્યાં જ પેલા અઘોરી બોલે છે કે શેઠ, તમારા ઘરે બીજું બાળક નથી? જો બીજું બાળક ન હોય તો અપરજ એટલે કે વાંઝિયાના ઘરનું અમે અન્નગ્રહણ નથી કરતા. આ પ્રમાણે બોલી અતિથિ જ્યાં આસન છોડીને ઊભા થવા જાય છે ત્યાં ચંગાવતી એમની પાસે આવે છે અને કહે છે કે દેવ, અમે વાંઝિયા નથી. મારા ગર્ભની અંદર 7 મહિનાનું બાળક પોષિત થઈ રહ્યું છે, તમારે જોવું છે? એ પ્રમાણે કહી હાથમાં કટાર લઈ જ્યાં ચંગાવતી પોતાના ઉદરને કાપવા તૈયાર થાય છે, ચતુર્ભુજ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ એની સન્મુખ પ્રગટ થાય છે અને ચંગાવતીનો હાથ પકડી લે છે. એ સ્થાન પર ન તો પેલો અઘોરી હતો કે ન્યા પેલું આમિષ્ટન હતું. ભગવાન શ્રી હરિએ જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં ચેલૈયો પણ જીવિત થઈ ગયો છે. સગારસા પોતાના આરાધ્યને પોતાની સન્મુખ ઉપસ્થિત થયેલા જોઈ એમના ચરણમાં પડી ગયા છે. ચંગાવતી પણ ભગવાન શ્રી હરિના ચરણમાં પડી ગઈ છે અને ચેલૈયો પણ ભગવાન શ્રી હરિના ચરણમાં પડી ગયા. ભગવાન શ્રી હરિ સગારસા શેઠને કહે છે કે શેઠ, મનમાં જે ઈચ્છા હોય તે માગી લો. તમારી ભક્તિથી અને તમારા આતિથ્ય ધર્મથી હું અતિશય પ્રસન્ન થયો છું.
શેઠ કહે છે કે પ્રભુ કોઈ ઈચ્છા નથી, પરંતુ એક વિનંતી છે. ભગવાન શ્રી હરિ કહે છે કે કઈ વિનંતી છે? શેઠ કહે છે કે પ્રભુ, હવે પછી તમે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિની આવી કઠિન પરીક્ષા લેતા નહીં, અન્યથા એવું તમારા ભજનથી દૂર થઈ જશે. માટે કલયુગની અંદર તમે હવે પછી ક્યારેય પણ આવી કઠિન પરીક્ષા લેશો નહીં. ભગવાન શ્રી હરિ કહે છે કે તથાસ્તુ. અને તે પછી ભગવાન શ્રી હરિ પોતાના દિવ્ય વિમાનની અંદર બિરાજમાન થઈ સગારસા શેઠ, એમના ધર્મપત્ની અને એના પુત્ર ચેલૈયાને લઈ વૈકુંઠ લોકની યાત્રા કરે છે. સગારસા શેઠ, એના ધર્મપત્ની અને એમનો પુત્ર સદેહે વૈકુંઠ લોકની અંદર જાય છે. આજે પણ તમે જુનાગઢ જિલ્લાના બિલખા ગામની અંદર જાઓ ને, ત્યાં આજે પણ શેઠ સગારસાનું ઘર ઉપસ્થિત છે. અને આજે પણ પેલો ખાંડણીઓ છે ત્યાં, કે જેની અંદર બંને દંપતીઓએ પોતાના પુત્ર ચેલૈયાનું મસ્તક છૂંડેલું હતું અને એનું માંસ કાઢી પેલા અતિથિને અર્પણ કરેલું હતું. જુનાગઢ જાઓ તો આવા પવિત્ર ગામની અંદર જવાનું ચૂકશો નહીં. એક મહાન ભગવત ભક્ત ગામની અંદર પ્રગટ થયા છે, જેઓએ અતિથિ સેવા કરી એક ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરેલો છે. સતયુગ આદિ યુગમાં તો લોકો અતિથિ સત્કાર કરતા હતા અને એના દ્રષ્ટાંતો ઇતિહાસ પુરાણની અંદર જોવા મળે છે. પરંતુ આ તો કલયુગ છે, જેની અંદર અધર્મ પૂર્ણ રૂપે વ્યાપીને રહ્યો હોય છે. એવા હળાહળ કલયુગની અંદર આજથી 1200 વર્ષ પહેલા સગારસા શેઠે અને એમના ધર્મપત્ની ચંગાવતીએ જેવું આતિથ્ય કરેલું ને, એવું આતિથ્ય કોઈ કરી શકે એમ નથી. આજે પણ સગારસા શેઠનું દ્રષ્ટાંત આપણા ગુજરાતની અંદર આપવામાં આવે છે. ભગવાનના એ અનન્ય ભક્ત હતા અને પોતાના ઘર દ્વાર પર આવતા દરેક અતિથિમાં એ ભગવત દ્રષ્ટિ રાખતા. ભગવાનની એની પરીક્ષા કરવાની ઈચ્છા થઈને એવી પરીક્ષા કરી, એના સ્થાન પર કોઈ બીજો વ્યક્તિ હોય ને, તો પોતાના ઘર દ્વારે આવેલા અતિથિને મારવા દોડે. કારણ કે અઘોરી બનેલા ભગવાને એની પાસે એવી અઘટિત માંગણી કરેલી કે એ માંગણી કોઈ પણ ભગવત ભક્ત પૂર્ણ કરી શકે નહીં. પરંતુ સગારસા શેઠ એ સગારસા શેઠ હતા. અતિથિની આવી માંગણી પણ એમણે પૂર્ણ કરેલી હતી. માટે દરેક ગ્રહસ્થએ આ વાત જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. તમારા ઘરે પણ કોઈ અતિથિ આવે તો એ અતિથિને નિરાશ કરીને ક્યારેય પણ તમે મોકલતા નહીં. કમસે કમ એની સન્મુખ જલ તો ઉપસ્થિત કરજો જ, જેથી કરીને એને જલ અર્પણ કરવાથી ભગવાન શ્રી હરિ તમારા પર પ્રસન્ન થશે. કારણ કે ગૃહસ્થ આશ્રમનો પ્રધાન ધર્મ અતિથિ સેવા છે. આ પ્રમાણે ભક્તો સગારસા શેઠનું જીવન ચરિત્ર ઐતિહ્ય પ્રમાણથી આપણે જોવા મળે છે. અસ્તુ.